સ્વામિનારાયણ. આપણા ગઢિયાઓ કહેતા લેણું કરો, ઘી પીવો. અને આપણે આ સમયમાં ઊંધું કરી નાખ્યું. દારૂ પીવો ને લેણો કરો. લેણું થઈ જાય તો પાછો દારૂ પીવો. આ બે બાજુ દારૂ ચાલુ કર્યું છે. એટલે એવું હકીકતમાં હતું નહીં. લેણું કરો અને ઘી પીવો. જો તમને દારૂ પીતા હો તો, ન પીતા હોય તો સારું, પીતા હોય ને તો શું નુકસાની છે એ તો હું તમને અલગથી સમજાવું. તમે ટૂંકમાં થોડુંક સમજી જાઓ, પછી આપણે બીજા પાર્ટમાં સમજાવીશ. પહેલું, દારૂ પીવાથી પહેલાં તો પૈસા બગડે. 500 રૂપિયાની એક પેક આવે. રેડી. બીજું, દારૂ આપણું લીવર ખરાબ કરે છે. દારૂ તો કાંઈ શરીરે તો નથી ચોપડવાના ને, કે ભાઈ બે તેલ માથામાં ચોપડ્યું એમ તો કાંઈ શરીરે ચોપડતા નથી. રેડી. જ્યાં આપણો ખોરાક, જ્યાં પાચન તંત્ર છે એ દારૂ પેટમાં જાય એટલે પાચન તંત્ર બગડે. 100% તો એ પછી તમે ઓલો કરે એટલે હું કરું એમ નહીં, એ તો મરી જવાનો છે એટલે પીવે છે. એટલે બીજી વાત, ટૂંકમાં આપણા તમામ અવયવોને કામ કરતા બંધ કરી દેશે. કેમ કે ઘેન સડે, ઊંઘ આવે, આ બધા ખબર છે. આ રોડ ઉપર ઊંધા માથે પડ્યા હોય, એ કઈ સોના ન હોતા હોય, એને કઈ ગાડલા ગોતરે અહીંયા પી અને આપણે સૂઈ જાય છે. રેડી. પછી વહેલી ઊંઘ આવે છે. હવે દારૂ પીને આવે ઘરે અને સૂઈ જાય સીધા. ઘણા એવા મહત્વના કામ હોય, ઇમરજન્સી કામ હોય. હવે ભાઈ ક્યાં છે? ભાઈ સૂતા છે. કોઈ એવા કાર્યમાં જઈ નથી શકતા, કોઈ સારા મોડા કોઈ પણ કાર્ય હોય તો એ ભાઈ સૂતા હોય અને બિઝનેસ હોય કે હાલો રાત ડે નાઇટ ધંધા કરવાવાળા, ખબર રાતને દી ધંધો ચાલે છે તો દિવસે હાલે, અને રાતે ભાઈ સૂઈ ગયો હોય તો રાત ડે નાઇટનો ધંધો પણ ન કરી શકે. એટલે મહત્વના કામ પણ અટકી જાય છે. બીજું, હા, જો ગાડી એ રસ્તા પર જતા હોય અથવા કોઈ ગાડી લઈને જતા હોય તો સામેવાળો આ જે દારૂ પીધો હોય એ વ્યક્તિને ફટકારે. ભૂલ સામેવાળાની હોય, આ ભાઈની ન હોય. છતાંય શું કે આ પીધેલો છે, પી ગયો છે, વિશ્વાસ ન કરે આપણી ઉપર. સામાવાળાનો વાંક હોય છતાં આપણી ઉપર વાંક આવે. ક્યારે? તમે પછી ગમે એટલું કે હું નિર્દોષ છું, નિર્દોષ ન માને. આ નાખી ગયા હોય. હા, બધા ઘણા પોઈન્ટ છે, ધ્યાનથી સાંભળજો બધું. બીજું, સમાજમાં આપણને અલગ નજરથી જોવામાં આવે. કઈ નજરે જોવે ખબર? આપણે ઊભા હોય તો પીધેલો હોય તો બેવડો છે, પીધેલો છે. અને પીધેલો છે એવો વ્યક્તિ આપણી ઉપર કોઈ વિશ્વાસ ન કરે. આ પી ગયો એની પર વિશ્વાસ ન કરાય. આ દારૂ પીવાથી એટલા ફાયદા એમ ઊંધા હો, તમારા માટે ફાયદા. હવે તો આ તમને સમજો ફાયદા લાગે. ગાયું બોલે તેમાં આલ્કોહોલ નામનું ઝેર નાખવામાં આવે છે. જે દારૂ હોય ને એમાં આલ્કોહોલ આવે, આલ્કોહોલ નામનું ઝેર. બીજું, આપણું લીવર ખરાબ કરે છે. લીવર ખરાબ થાય એટલે શું નુકસાની થાય તમને ટૂંકમાં સમજાવું. આપણે 50 મોબાઈલ હોય, એનો વહીવટ કોણ કરે? એક ટાવર કરે. ને કે ડાયરેક્ટ માસીનો ફોન એવો છે તો કે માસીનો ડાયરેક્ટ ટાવરમાં ન આવે. આપણે બાજુના ઘરમાં જે ટાવર હોય ને આપણો પહેલાં ત્યાં કોન્ટેક્ટ થાય, પછી ત્યાંથી બધી જાય. એમ સપ્લાય, એને સપ્લાય કહેવાય. એમ આપણું લીવર છે ને, લીવર એ આખા શરીરના અંગોને સપ્લાય કરે છે. પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, જે આમાંથી પોષક તત્વો આંખના નંબરનું આવે, પૂરતી રહે, તાકાત, એનર્જી, બધું લીવર દ્વારા બધે જાય છે. નકર શરીરમાં સોપડી ન દે સારે કોઈ. પણ ખાવાનું શું કામ કે નકર 2 કિલો મઠ્ઠો લાવીને આમ સોપડી દે, 1000 રૂપિયાનું લાવી. પણ આ જઠ્ઠર છે, એમાં પાછું તમે સારું અને મોડું બે નાખો છો. તો ખાલી સારું નાખો ને ભાઈ, હાથે કરીને હું કામ આ કરોડોનો દેહ તમે બગાડો છો. પછી તમે બીમાર પડો ત્યારે ડૉક્ટર એમ કે ભાઈ આટલું ફ્રૂટ લાવજો, મોસંબીનું જ્યુસ લાવજો, નાળિયેરનું પાણી લાવજો. છતાંય તમારે પીવું પડ્યું ને છેલ્લે, છતાંય મકાન વેચવું પડે તમને હાજા કરવા માટે, પરિવાર રખડી પડે છે. તો મારો ભાઈ, પીવો, માપમાં પીવો, અઠવાડિયે કદાચ મહિને પીવો, બાકી આ બોટલું ખાલી કરવા ન પીતા મારો ભાઈ. શોખ ખાતે ક્યારેક પીવો. પછી આ રોજનું થઈ ગયું તમારે. મારે એટલું માનજો મારો ભાઈ, બનતી પછી કરજો. મારી એટલી નમ્ર વિનંતી છે, મારી ભલામણ છે. નેક્સ્ટ પાર્ટમાં બીજી વાત કે જય સ્વામિનારાયણ.